નમસ્કાર દોસ્તો, સોશિયલ મીડિયાની અંદર હું પણ જોઉં છું, તમે પણ જોતા હશો, તમારા ફેમિલી મેમ્બરો પણ જોતા હશે. સોશિયલ મીડિયાની અંદર એવી ઘણી બધી મહિલાઓ છે કે જે મોટિવેશનની સ્પીચો આપતી હોય છે. નામ આપણે લેવા નથી, નહીતર પાછી પેટમાં બળતરાવું પડશે. મોટિવેશનની સ્પીચો તો ખૂબ સારી સારી આપે. જ્યારે જ્યારે એવી ઘટનાઓ બને ત્યારે વળી પાછા આવી જાય મોટિવેશન વિશે સ્પીચ આપવા માટે કે ભાઈ દીકરી જ્યારે જુવાન થઈ જાય છે, 15 વર્ષ વટી જાય છે, ત્યારે દીકરીના બાપને કેટલી ચિંતા હોય છે. એ રાતે સૂઈ નથી શકતો. દીકરી જ્યારે ઘરની બહાર જાય છે ત્યારે હું એ દરેક દીકરીઓને કહેવા માંગુ છું કે તમે જે જગ્યાએ જાઓ એ જ જગ્યાએથી તમે પાછા નીકળવા જોઈએ. એવું ન બનવું જોઈએ કે તમે ઘરે કંઈક કહો અને તમે નીકળો કંઈ બીજેથી. આવી બધી સલાહ દેવાવાળી, મોટિવેશનની સ્પીચો આપવાવાળી મહિલાઓ ઘણી બધી સોશિયલ મીડિયામાં છે. ત્યારે હું આ બધી મહિલાઓને કહેવા માંગુ છું કે તમે જ્યારે બળાત્કારની ઘટનાઓ બને છે ત્યારે તમે ફક્ત દીકરીઓને જ કેમ તમે મોટિવેટ કરવા માટે આવી જાઓ છો કે ભાઈ દીકરીએ ટૂંકા વસ્ત્રો ન પહેરવા જોઈએ, દીકરીએ અડધી રાતે બહાર ન નીકળવું જોઈએ, દીકરીએ ફલાણું ન કરવું જોઈએ, ઢેકણું ન કરવું જોઈએ. એટલે તમે મોટિવેટ કરવા માટે આવી જાઓ એટલે તમામ દીકરીઓને એક બંધનમાં રહેવાનું, ગુલામીમાં જીવવાનું. તમારામાં એટલી હિંમત હોય તો સરકારને સવાલ ઉઠાવો ને કે આ બળાત્કારીઓને, નરાધમોને ફાંસીની સજા આપો. એમ સરકારને તમે સવાલ ઉઠાવો? નહીં, ન્યાયનો સવાલ ઉઠે ભાઈ. આ લોકોની મોટિવેશનની જે સ્પીચ આપવાની જે દુકાન છે ને, એ દુકાનના શટર પડી જાય. સરકાર સામે બોલે તો સ્વાભાવિક છે, દુકાનના શટર પડી જાય. એટલે જ્યાં જ્યાં મોટિવેશનની સ્પીચ આ લોકો આપવા માટે આવે ને, ત્યાં નીચે બેઠેલી જેટલી મહિલાઓ હોય ને એને જ આ લોકો કોસશે કે તમે આમ નહીં કરતા, તમે ફલાણું નહીં કરતા, તમારા બાપાને રાતે ઊંઘ નથી આવતી. એક જુવાન દીકરી ઘરની બહાર હોય તો કેમ ભાઈ જુવાન દીકરી બહાર શું કામ ન રખડી શકે? સરકાર એવા કડક કાયદાઓ બનાવે કે જુવાન દીકરીની સામે જોનારાને પણ છક્કા છૂટી જાય. કરો માંગણી તમે બધી મોટિવેશનની જે સ્પીચો આપો છો, બધી સરકાર સામે માંગણી કરો. દીકરીઓને શું કામ બંધનમાં રહેવાનું? આવા નરાધમ નીચને ફાંસીની સજા ફટકારો, એવા ભાષણો આપો ને. આ તો બસ દીકરીઓને ડરાવવાની. એક વાત સત્ય છે, હું તમને જણાવું કે જે દેશની અંદર નદીઓની પૂજા થાય છે ને દોસ્તો, એ નદી કેટલી ગંદી ગોબરી હોય છે એ તમે જોઈ લેજો. અને વિદેશોમાં નદીઓની પૂજા નથી થતી, ત્યાંની નદીઓ કેટલી ચોખ્ખી છે, એનું પાણી કેટલું શીતળ છે એ પણ તમે જોઈ લેજો. જે દેશની અંદર મહિલાઓની પૂજા થાય છે ને, એ જ દેશની અંદર સૌથી વધારે બળાત્કારો થાય છે. વિદેશની અંદર મહિલાઓની પૂજા કરવામાં નથી આવતી અને ત્યાં બળાત્કારના કિસ્સાઓ આટલા બધા આપણને સાંભળવા નથી મળતા, કારણ કે ત્યાં મહિલાઓ પુરુષ સમાન કામ કરે છે. મહિલાઓને એક સારો દરજ્જો આપવામાં આવે છે અને અહીંયા મહિલાઓની પૂજા કરીને આવા નીચ કૃત્ય કરવામાં આવે છે. પણ આ બધું તમને જ્ઞાન કોણ આપશે ખબર છે? કે ભાઈ મહિલાઓની ઇજ્જત કરવાની, એને ઘરની બહાર નહીં નીકળવાનું, માથે ઓઢીને નીકળવાનું, 12 વાગ્યા પહેલા ઘરમાં ઘૂસી જવાનું, 15 વર્ષથી વધારે મોટી ઉંમરની છો તો તમારા બાપને કેટલી ચિંતાઓ છે. આ બધા લોકો પોતાની દુકાન ચલાવવા માટે તમને આવું બધું જ્ઞાન આપશે. આવું બધું જ્ઞાન તો તમને તમારા મા બાપ પણ આપી શકે. તો પછી આવા લોકોને સાંભળીને કામ શું છે? જે લોકો આવા કૃત્ય કરે છે એની સામે તમે અવાજ ઉઠાવો તો તમે હિંમતવાન છો, તો તમારી અંદર નિડરતા છે. પણ સરકાર સામે બોલે કોણ? મેં કીધું એમ, દુકાનના શટર પડી જાય ફટાક કરતા, બીજી વાર કોઈ બોલાવે નહીં. એટલે હું જનતાને કહેવા માંગુ છું કે આવી રીતે મોટિવેશનના નામે તમને મોટિવેટ કરીને ઉલટાના તમને જ ધમકાવતા હોય તો એવા લોકોના મોટિવેશન સાંભળવા જવાની શું જરૂર છે? શું જરૂર છે? આ તો પહેલા જેવું થાય કે ભાઈ તમે રસ્તા ઉપર ગાડી લઈને નીકળો
અને પંચર પડે તો તમારા ઘરના લોકો તમને જ ખીજાય. પણ એવું કહી ન જો કે ભાઈ રસ્તા પર કંઈક ખીલી બીલી પડી હોય એટલે પંચર પડી ગયું. આપણે ધ્યાન રાખવું જોઈએ. એટલે આ લોકો પોતાની દુકાન ચલાવવા માટે તમને લોકોને મોટિવેટ કરે છે. એટલું યાદ રાખજો. દમ હોય, તાકાત હોય તો સરકારને સવાલ કરો કે આવા નરાધમો પકડાય છે તો એને ફાંસીની જ સજા થવી જોઈએ. અને બંધારણમાં કદાચ ફાંસીની સજાનો ઉલ્લેખ ન કર્યો હોય તો ઉંમર કેદ થવી જોઈએ. બહાર ન નીકળવો જોઈએ આ 16 વર્ષ સુધી જેલમાંથી. આવી સરકાર પાસે માંગણી કરો ને. મોટિવેટ કરવા માટે તો બહુ આવી જાઓ છો. અમુક તો આમ આપણને એમ લાગે આ બધાને જ જ્ઞાન હશે, સાંભળવાવાળા બધા મૂર્ખા હશે. એવી ડાય વાતો કરે. એટલે હું જનતાને કહેવા માંગુ છું, આ બધા પોતાની દુકાનો ચલાવે છે એની પાસે એને તમે સવાલ કરજો. ક્યારેક તમને મોટિવેટ કરતા હોય ને આ લોકો, ત્યારે એમને તમારે સવાલ કરવાનો ઊભા થઈને. એને આકરું લાગશે, એને નહીં ગમે. તમે એને સવાલ કરશો ને સભાની વચ્ચે ઊભા થઈને તો એને નહીં ગમે, બિલકુલ નહીં ગમે. એને તમારે સવાલ શું કરવાનો કે ભાઈ તમે અમને લોકોને જ્ઞાન આપો છો કે ભાઈ સારા કપડાં પહેરવાના, વ્યવસ્થિત કપડાં પહેરવાના, 12 વાગ્યા પહેલાં ઘરમાં ઘૂસી જવાનું, મન ફાવે ત્યાં રખડવા નહીં જવાનું. નહીંતર આવા કિસ્સાઓ બને છે, તમે ક્યારેક એનો ભોગ બની જશો. આવું જ્યારે તમને કહેતા હોય ને ત્યારે તમારે એને ખાલી એટલો જ સવાલ કહેવાનો કે ભાઈ આવું જે કરનારા હરામખોરો છે એને ફાંસીની સજા મળે એના માટે સરકાર પાસે તમે માંગણી કેમ નથી કરતા? સરકાર ઉપર તમે સવાલ કેમ નથી ઉઠાવતા કે આ સરકાર કંઈ કરતી નથી, એટલા કડક કાયદા બનાવતી નથી? એવો એક વખત સવાલ કરજો. આ લોકોને બિલકુલ નહીં ગમે. બોલવું બહુ સહેલું છે. ઘણા કથાકારો નથી કહેતા કે ભાઈ મગજ શાંત રાખવો જોઈએ. કોઈ તમને આમ આ કાનમાં કદાચ કંઈક ખરાબ કહે તો આ કાનમાંથી કાઢી નાખવું જોઈએ. હમણાં જ મેં એક કથાકારને સાંભળતો હતો તો હું કે ખબર, કોઈ તમને એક લાફો મારી દે ને તો ગુસ્સે નહીં થવાનું. લે, ગુસ્સો ક્યારેય કરવાનો જ નહીં. કોઈ દિવસ ક્રોધ નહીં કરવાનો. પણ જ્યારે આ કથાકારો કથા વાંચતા હોય ને ત્યારે કથાના પંડાળમાંથી તમે ઊભા થઈને એક સવાલ એને કરજો. એક સવાલ એને તમે કરજો કે જે એને આકરો લાગે, તરત ગુસ્સે થઈ જાય. એટલે આ બધું બોલવું ખૂબ સહેલું છે દોસ્તો. એટલે જો તમારી અંદર દમ હોય, તાકાત હોય ને તો આવી ઘટનાઓ જ્યારે બને ને ત્યારે સરકારને સવાલ કરો. તમે સરકાર સામે ન્યાયની માંગણી કરો. સરકાર સામે આવા નરાધમોને કડકમાં કડક સજા થાય એની અપીલ કરો. ફક્ત બેન દીકરીઓને ધમકાવવાની આજે તમે દુકાન ચલાવો છો ને એ બંધ કરી દો. વિડીયો ખૂબ શેર કરો ને પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં દોસ્તો. જય